ભરૂચના સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ, અંતે મોકડ્રીલ જાહેર કરાઈ। ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવી 2 ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડ્યા હતા। જોકે તંત્ર દ્વારા આ એક મોકડ્રીલ જાહેર કરાઈ હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગુજારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે। ભરૂચ શહેરમાં આજે ફાયર વિભાગ દ્વારા આગજની જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ભરૂચ શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સિટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોક ડ્રીલ દરમિયાન આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિ સર્જી હતી, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવી હતી। આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 2 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। તેઓએ સ્થળ પર તરત જ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી। જોકે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી પાણીને મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યું હતું। જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે બાદમાં તેમણે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનું જણાવ્યું હતું। ઘટના સ્થળ પર પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસને પણ સહભાગી બનીને ટકાઉ વ્યવસ્થાપન માટેનો સહકાર આપ્યો હતો। બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવું કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી, જેના ભાગરૂપે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર સહિત ઘટના સ્થળે આવી જોતા અહીંયા ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તેમજ 2 કેઝ્યુલિટી ધ્યાને આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સંપૂર્ણ ઘટનાને અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં આવા જે પણ બનાવો બનતા હોય છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે। સાથે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે પોલીસની ટીમ પણ હાજર રહી હતી, તેમજ મેડિકલમાંથી 108માંથી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર રહી હતી।